રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું છે. કારણ કે ઠંડી તો હાવ લાગી ગાયબ થઈ ગયું એવું, કારણ કે વાદળ જેવું વાતાવરણ થઈ ગયું ને એમના હિસાબે હવે કદાચ માવઠાની પણ શક્યતા રહે ખરી. કારણ કે છેલ્લા 2 દિવસથી વાતાવરણ એવું થાય છે કે સૂરજનારાયણના દર્શન દુર્લભ થઈ ગયા હોય એવું લાગે છે. તમે જ્યારે વિડીયો જોવો છો ને એના એટલે બીજા દિવસ એટલે આગળના દિવસનો આ વિડીયો છે, એટલે તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે કે તમારા ગામના વાતાવરણમાં કેવો ફેરફાર આવ્યો હતો. કારણ કે આમ આડાવડું જોવા જાવ ને એમાં બોલવામાં થોડોક લોસો થઈ ગયું, કંઈ વાંધો નહીં. અત્યારે છે મસ્ત મજાનું વાતાવરણ, ઠંડી જે એવું કંઈ નામ નથી. અને બસ હવે સંક્રાંત નજીક આવી ગઈ છે તો કીધું ચાલો ધાબા ઉપર આટો મારતા આવીએ અને સવારમાં પવનને શું છે જોઈ લઈએ. 2-3 દિવસ આપણે નિરીક્ષણ કરી લઈએ પતંગ ચગાવવા જેવું છે કે નથી કે શું છે. અને હા, તમારામાંથી કેટલા લોકો પતંગ ચગાવવાના રસિકો છે એ પણ તમારે લોકોએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. ને બાકી તો વાતાવરણ છે અત્યારે જોરદાર. બેક સાઈડમાં તમને દેખાતો હશે ગરવોગઢ ગિરનાર આપણો જુનાગઢનો, અને એ ગિરનારની મધ્યમાં આપણે જે સરકડિયા જંગલમાં જઈએ છીએ એ જગ્યા આવેલી છે. તો હજી સુધી તમારા લોકોમાંથી કેટલા લોકો સરકડિયા નથી એવા એ પણ તમે કમેન્ટ્સ કરીને કહેજો. આજે મેં તમને 3 ક્વેશ્ચન કર્યા છે, એ 3 ક્વેશ્ચનના કોમેન્ટમાં આન્સર માંગ્યા છે. તો જોઈએ છીએ હવે તમારામાંથી કેટલા લોકો એ આન્સર આપે છે. અને બાકી તો બસ આવું કંઈક વાતાવરણ છે અત્યારે મસ્ત મજાનું. જુનાગઢ સિટી આ સાઈડ તો જો કે બાયપાસ ને એ બધું આવી ગયું છે, ઝાંઝેડા ચોકડી ને એ બધું, અને સિટી આવે છે આ સાઈડમાં આપણું. તો આવું કંઈક વાતાવરણ છે અત્યારમાં જોરદાર જમાવટ આવી જાય છે. આમ થાય કે બસ અહીં આપણે બેઠા રહીએ. આપણે રહોડામાં પગ મૂક્યો ને તો અહીંથી ઇન્સ્ટ્રક્શન આવી ગઈ કે અવાજ ધીમો રાખજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બસ પતંગ ચગાવવાની રાહ જોવો છો બધા. એ વાત સાચી. હવે સંક્રાંત આવી જ ગઈ, સમજી ગયો. આ આવશે એના 2 દિવસ પછી તો સંક્રાંત હશે, આ વિડીયો મળશે તમને એના 2 દિવસ પછી. તો બસ આવું કંઈક છે. અત્યારમાં સિયાબેન જાગી ગયા હતા તો ક્યારના 5:30 5:30 પણ પછી પાછા સુવડાવી દીધા. અત્યારે હું અને હવે સૂતી છે ને ત્યાં સુધી મેં કીધું આપણે નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈ જાય, ત્યાં એક ઊંઘ કરીએ ને તમને માલિશ ને બધું થઈ જાય, અને પછી થોડીક વાર રમાડી અને પછી નીકળીએ. નવડાવી ધોવડાવીને પછી તૈયાર કરી નીકળીએ ને તો પછી પાછી બીજી ઊંઘે ગાડીમાં કરીએ, તો ત્યાં આપણે ડિસ્ટર્બ ન થાય એમની ઊંઘ તો કંઈક ફોટા પાડવા જાય. બાકી ફોટોશૂટ પછી કરવાનું નથી ઊંઘમાં હોય ને એટલામાં. ગયા વખતે આપનો અનુભવ થયો તો જેવો? કેમ કે ગયા વખતે અમારું બધું બખેડાઈ ગયું ને ત્યાં ફિક્સ ટાઈમ હતો કે આટલા ટાઈમમાં પહોંચી જવું, એટલે એમાં અમારું કોઈ મેળ નહોતો. આજે આપણે બંધન નથી. હા, આજે આપણે બંધન નથી કઈ. અને જો કે આપણે પૂછ્યું નથી કોઈ તો અમને ખબર નથી, સોરી. પણ અમે અમારા ટાઈમે અનુકૂળ સિયાને ઊંઘ કરાવીને પછી આવીએ છીએ. જેટલો ટાઈમ ફોટોશૂટમાં આપણે જેને રાખવામાં કાઢીએ છીએ એની જગ્યાએ એટલા ટાઈમમાં આપણા ફોટા પણ મસ્ત મસ્ત ક્લિક થઈ જાય એટલા. અને આજે શક્ય હશે ને તો આપણે યોગેશભાઈ સાથે તમારા લોકોની મુલાકાત પણ કરાવીશું. કારણ કે એમને પણ જ્યારે અમે રીલ્સ અપલોડ કરીએ છીએ ને ત્યારે એમને ક્વેશ્ચન હોય છે કે તમે યાર આ લોકો તમે ક્યારે આ બધું શૂટ કરી લ્યો છો, કે મને તો ખબર જ નથી પડતી. એટલે હવે આજે જો એ વ્યક્તિ વિડીયોઝમાં આવશે તો આપણે ચોક્કસથી એમની મુલાકાત પણ કરાવીશું ને તમારા લોકોના જે ડાઉટ્સ છે એ ડાઉટ પણ ક્લિયર કરાવીશું કે સ્ટુડિયો ક્યાં આવેલો છે, પછી ખોટાની શું પ્રાઇસ રહેશે ને એવું ઘણા બધા ક્વેશ્ચન અમને આવતા હોય છે. અમે ઇન્ડિવિજ્યુઅલી તો જવાબ આપતા હોય છે, પણ આજે વિડીયોઝમાં શક્ય હશે તો આપણે એ બધું શેર કરી દઈશું. તો ચલો, નાસ્તો થઈ ગયો છે આપણો તૈયાર, તો ફટાફટથી ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પાછા આપણે લાગી જઈએ આપણા કામમાં. ચલો, તો અમારા સિયાબેન તો હવે જાગી ગયા. જાગીને એમનું માલિશ પણ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક વાર એમને રેસ્ટ કરવા દેવાનો છે ને પછી એમને અનઘોર કરાવવાને, અનઘોર કરીને પછી તૈયાર કરી દેવાની છે. તો બસ આવું કંઈક કામકાજ છે. પણ છેલ્લા ઘણા સમયથી તમારા બધા લોકોના ક્વેશ્ચન આવે છે કે તમે સિયા બેબી માટે કઈ પ્રોડક્ટ્સ વાપરો છો, એ પ્લીઝ શેર કરો અમારા લોકો સાથે. તો ફાઇનલી આજે હવે આપણે ટાઈમ મળી ગયો છે. ટાઈમ મળી ગયો મીન્સ કે આપણે યાદ આવી ગયું છે. આમ તો જો કે જ્યારે વિડીયો બનાવ ત્યારે ટાઈમ જ હોય, પણ આજે ફાઇનલી યાદ આવી ગયું કે તમારા લોકો સાથે આ વસ્તુ આપણે શેર કરવાની છે. તો ફટાફટથી એક રિકેપમાં આપણે એ વસ્તુ બધી શેર કરી લઈએ અને પછી તમારે બધાએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે કે તમે તમારા બેબીઝ માટે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો. શું કેવું તારું? એકદમ સાચું કીધું તમે. સાચું ને? બધા અલગ અલગ યુઝ કરતા હોય, આપણે જે યુઝ કરતા હોય બીજા ન કરતા હોય, બીજા કરતા હોય આપણે ન કરતા હોય, એના જેવું છે બધું. શૂટ થાય પ્રોડક્ટ એ રીતની બધા પ્રોડક્ટ યુઝ કરતા હોય છે. એ વસ્તુ છે મેઇન. શું કયો સબ્જી?
ચલો બધાથી પહેલા બતાવી દઉં, સિયા બેબીને આપણે સુવર્ણપ્રાસના ટીપા આપીએ છીએ. તો એ કહે છે કે કયા ટીપા તમે સુવર્ણપ્રાસમાં આપતા? સુવર્ણપ્રાસમાં આ વાળા ટીપા અમે આપતા. આ ડોક્ટર કયા છે ખબર? ડોક્ટર નહીં, આ વાસુના સુવર્ણપ્રાશન છે. આ વાસુના સુવર્ણપ્રાશનના ડ્રોપ્સ છે. સિયા બેબીને આપણે સુવર્ણપ્રાસમાં આ ટીપા આપીએ છીએ, પણ રેગ્યુલરી નથી હું, કેમ કે ઘણી વાર સ્કીપ થઈ જાય છે. એટલે અત્યારે એવું વિચારું છું કે અહીંયા રાખો ને એની આગળ ગોલ્ડન કલરની રિંગ હતી એ નીકળી ગઈ છે. સોરી, બોલવામાં લોચો લાગી ગયો. અને બીજી મેઇન વસ્તુ હવે કે રેગ્યુલરી મસાજમાં એમાં તમે ક્યુ ઓઇલ ને બધું યુઝ કરો છો, તો હું બતાવું. મસાજમાં હું ચીકુનું જે ઓઇલ આવે છે મસાજ ઓઇલ એ યુઝ કરું છું, અને રેગ્યુલર એક જ વાર દિવસમાં મસાજ કરું છું. પહેલા સિયા એટલો ટાઈમ ન રહેતી એટલે 15 મિનિટનો ફિક્સ ટાઈમ હતો કે 15 મિનિટ કરું. હવે એ ટાઈમ જેટલો આપે એની ઉપર આધાર છે. 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, જેટલો ટાઈમ એમ આરામથી એ કરવા દઈને રહેતી હોય તો કરવાનું, ન રહેવા દેતી હોય, ન કરવા દેતી હોય તો 15 મિનિટ કરી દેવાનું. ફોર્સલી એને પેલું નહીં કરવાનું કે રડે છતાં બી આપણે માલિશ કરતા જ રહીએ. અને હું એટલો ભાર દઈને નથી કરતી, કેમ કે મારા હાથનો વજન ધવલને ખબર છે કે કેટલો વજન છે. કેમ કે ઘણી વાર એમને પેઇન થતું હોય ને તો કહેતા હોય કે તું મને અહીંયા લગાવી દે ટ્યુબ. પછી અંગૂઠાનો વજન એ સહન ન કરી શકતો, એમ કે નહીં બહુ ભાર ના દે. તો પછી કદાચ મને ડર લાગે કે મારા હાથના વજનના કારણે સિયાને વધારે વજન દેવાઈ જાય તો, એટલે હું નથી દેતી. અને રેસ ક્રીમમાં આપણે લગાવીએ છીએ આ બેબી રેસીસની જે ક્રીમ આવે છે એમાં પણ ચીકુની જ છે. ટોટલી લગભગ પ્રોડક્ટ બધી ચીકુની જ યુઝ કરું છું. બોડી લોશન પણ ચીકુનું જ છે, કેમ કે એક જ કંપની આપણે પકડી રાખી છે. કેમ સબ્જી? પહેલા બેબી હગ હતી, પછી જેમની આગળ જયા છીએ હોસ્પિટલ, હર્ષાબેન ગાધે, એમણે કીધું કે ચીકુની પ્રોડક્ટ યુઝ કરો, તો બસ એ યુઝ કરું છું. અને મસાજ ઓઇલમાં બીજી વસ્તુ કહી દઉં કે મસાજ ઓઇલમાં જ્યારે આપણે આ હેડ કે ને કે કપાળનો ભાગ ને ગાલનો ભાગ ને એ બધે તેલ લગાવવાનું, તો હું પહેલા લગાવતી, કેમ કે બધા કહેતા કે ત્યાં પણ માલિશ કરાય, નાકના ભાગે, અહીંયા પણ. પછી મને મેડમે ના પાડી કે તમે એને એ જગ્યા પર ઓઇલ ન લગાવતા, કેમ કે એમને પિમ્પલ, પેલા પિમ્પલ તો નહીં પણ શું કે ફોડકી જેવું થઈ ગયું હતું, બરોડી જેવું. એટલે પછી એમને ના પાડી હતી કે તમે આ જગ્યા મોઢાનો ભાગ આખો છોડી દેજો, બાકી બધે તમે લગાવી શકો છો. ત્યારે હું બેબી હગનું મસાજ ઓઇલ યુઝ કરતી હતી. એ પછીથી અમે ચીકુની પ્રોડક્ટ લીધી છે બધી. અને આ છે બોડી વોશ, જે ઇયર ટુ ટોય આપણે કહીએ ને કે હાથ પગમાં ને નાવામાં પણ હાલે અને માથામાં પણ, ઇયર એટલે પણ હેડ ટુ ટોય, સોરી. તો માથું ધોવામાં પણ હાલે અને નાવામાં પણ હાલે, બંને વસ્તુમાં સેમ જ છે. એટલે એક આ છે અને પાવડર છે, તો એમાં પણ એ જ છે ટેલ્કમ પાવડરમાં, એ પણ ચીકુનો જ યુઝ કરીએ છીએ, ટેલ્કમ પાવડર. કેમ સાહેબજી? તો બસ બધી પ્રોડક્ટ આવી રીતના ચીકુની યુઝ કરું છું. અત્યારે તો બસ આટલી પ્રોડક્ટ યુઝ કરું છું, આ સિવાય કોઈ બી પ્રોડક્ટ યુઝ નથી કરતી. અને એ સિવાય છે ટમી રોલન. ઘણી વાર મને કોમેન્ટમાં કહેતા કે તમે ટમી રોલન લઈ લો, તો જ્યારે સિયાનો બંધ થયો ને ત્યારે જ આપણે લેવા હતા ટમી રોલન. એ છે મામા અર્થનું ટમી રોલન, પણ બહુ જ ઓછી જરૂર પડે છે, ઓછું લગાવું છું, જરૂર નથી પડતી. અને મને એવું ખાસ એનું રિઝલ્ટ પણ નથી લાગતું, પણ પછી ખબર નહીં, કેમ કે કદાચ સિયાને અસર ન કરતો હોય, બધાની તાસીર અલગ અલગ હોય. મેં આ એક જ લીધું છે. એ પછી બેબી હગના ઘણા બધા આવે છે ટમી રોલન, પણ આપણે એક પણ ટમી રોલન લીધા નથી. શું કયો સાહેબજી? બરોબર છે. અમારા બેન બાજુ અહીંયા એક ધારા સાંભળે છે, એ અત્યારે અહીંયા નથી એટલે મને યાદ નહીં આવે. અને એક બીજી વસ્તુ તમને બતાવી દઉં જે સજેસ્ટ કરી છે રાજુભાઈ સહનિયા, મીન્સ કે એમના દાદીએ આ વસ્તુ છે. આ છે શું ખબર છે? ઓળખી જશે કદાચ કોઈ, જો હું ઢાંકણમાં લઈને બતાવું છું તમને. ઓળખી ગયા હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દો. ચલો 2 મિનિટનો તમને ટાઈમ મળશે. 2 મિનિટ? 2 મિનિટ નહીં, એલા 2 મિનિટ તો જાજી થઈ જાય. ત્યાં આપણે વિડીયો ન ખેંચીએ, બસ વિડીયો હું બોલું. એટલે જ ને. સોરી, ચલો ઓળખી ગયા ફટાફટ. આશા રાખું કે ઓળખી ગયા હશે. ન ઓળખી ગયા હોય તો હું નામ જણાવી દઉં. આ છે ભીંડાના બી, પણ કેવા કે જે દવાનો પટ લગાવીને તૈયાર આપણે એગ્રોમાં મળે ને એ વાળા નથી, સાદા ભીંડાના બી છે. અને આ છે સિયાનો જ્યારે બંધ થયો ને એ પછીથી એમને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો, મીન્સ કે ફીડિંગ પર હતી ને તો એ પોટી રોજે ન કરતી કે એકાદરા ન કરતી, એક દિવસ છોડીને એક દિવસ, 5-7 દિવસે એવી રીતના કરતી. અને પછી ડર લાગતો, થતું કઈ નહીં, એ રડતી પણ નહીં, છતાં બી અમને ડર લાગતો. પછી અમે રાજુભાઈને કીધું હતું અને એમણે એમના દાદીને પૂછીને આ નુસ્ખો આપ્યો હતો. તો ભીંડાના બી છે એ 3 બી લઈ લોઢીમાં શેકી, સાવ શેકી નાખવાના, કાળા થઈ જાય ને એકદમ ત્યાં સુધી, કાચું નહીં રહેવા દેવાનું. ભીંડાનું બી સેજે 3 જ બી લેવાના અને પૂરેપૂરા શેકી નાખવાના, સાવ કાળા થઈ જાય ને પછી ચમચીથી કે એનાથી પ્રેસ કરો ને ત્યાં એ તૂટી જવું જોઈએ. પછી એને વાટકીમાં ખાંડી અને એમાં ફીડિંગ વાળું દૂધ નાખી
અને પછી એ પીવડાવી દેવાનું ઘોડીને, એટલે બીજે દિવસે એ પેટ સાફ થઈ જાય, મીન્સ કે પોટી કરી લે આરામથી. તો આ નુસ્ખો છે અને 2-3 વાર અમે ટ્રાય બી કરેલો છે ત્યારે, કેમ સાબજી, અને સિયાને અસર બી કરી ગયો હતો. તો બસ તમારા લોકોને કોઈને આવી જરૂર પડે તો આ તમારે હાથ વગું રાખવાનું. અને ડબ્બી છે આપણી ડીમાર્ટ મોલની, જેમાં આપણે ભરી દીધા છે આ ભીંડાના બી. તો બસ આવું કંઈક છે. બાકી બધી તેમની પેલી રેગ્યુલર વાળી દવા છે કોલિમેક્સ ને એવી બધી હોય, તો એ કઈ શેર કરવાની જરૂર નથી. અને રેડી વાળી 2 બોટલ છે, પણ એ મને સમજાતી નથી કે કઈ છે ડોક્ટર રેડીની. તો હવે એક તો છે શરદીની, ચલો આમાં તો લખેલું છે કે શરદી છે. આ શેની છે ને એ નથી ખબર પડતી, નાનો લોગ બી નથી તૂટ્યો, નવી બોટલ છે. એટલે મને એમ છે બીજી વાર આપણે ગયા હતા ને ત્યારે લખી દીધી હતી એ હશે. તો બસ આવું છે. અને થોડુંક હારે આવું રાખવાનું, થર્મોમીટર ની એવી બધી વસ્તુ જરૂરિયાત પૂરતી, કેમ કે ક્યારેક એમની જરૂર પડે તો તમે લઈ શકો કે ટેમ્પરેચર એમનું ચેક કરી શકો ને એવું બધું છે. બસ હવે થોડી વાર થાય એટલે સિયા બેબીને આપણે સ્નાન કરાવી દઈએ, સ્નાન કરાવીને પછી રેડી કરી દઈએ. બેનબાને સુવડાવવાની બહુ ટ્રાય કરી પણ સૂતી જ નહીં. નહીતર એમનો નિત્યક્રમ એવો છે કે નહીં કરાવી દઈએ, થોડીક વાર રમે અને પછી છે ને એ સૂઈ જતી હોય છે. પણ આજે કુદરતી સુવાનું નામ જ નથી લેતી. તો હવે કીધું ચલો હવે જાજી વેઇટ નથી કરવી, નહીતર પછી આપણે જ્યાં ફોટોશૂટ કરાવવા જવાનું છે ત્યાં લેટ થઈ જશે અને એના પછીના જેટલા પણ કામ છે આપણા એ બધા લેટ થતું જશે. એના કરતા બેટર છે કે કીધું હાલો ધીમે ધીમે ગાડી હાંકી જાય, ગાડીમાં જો કદાચ ઊંઘ કરી લે તો કરી લે. તો બસ નીકળ્યા છે અત્યારે હવે જેતપુર જવા માટે અને 10:15 ટાઈમ થયો છે. જોઈએ છીએ જેતપુર પહોંચીએ છીએ ત્યાં સુધીમાં બેનબાની ઊંઘ થાય છે કે નહીં. કેમ લાગતું નથી હું એવું વિચારું છું કે આગળની સીટમાં ભાઈ એવું જોઈ જાય જોતા તો હવે નો એવા ખતરા જ કરવાના છે ઊંઘ માટે, નહીં તો પછી ત્યાં જઈને તો ઊંઘ કરે જ છે, આપને ખબર જ છે. હા, ત્યાં એને તો સ્ટુડિયો તો ફાવી ગયો છે ઊંઘમાં, ત્યાં એને નીંદર આવી જાય છે, પછી ત્યાં નીની કરી લે છે. અહીંયા મહિના હતા, 2 મહિનાની હતી ત્યારે હુવડાવવા ટ્રાય કરતા કે ત્યાં સુઈ જાય સુતી નહોતી. અને હવે એમ કે જાગે ને રમે તો હવે હોઈ જાવ, બધું ઉલટું હાલે છે. કે ને કે દર 6-6 મહિના બાળકમાં થોડા તો ઘણા ચેન્જીસ થતા રહીએ, તો એની જેમ છે આ બધું. 3 મહિના ચેન્જીસ બદલી ગયા છે, પાછા ક્યારે બદલે ખબર નહીં. હા હાલો તો હવે જેતપુર જઈને જ મળીએ છીએ સીધા આપણે. નહીં, ત્યાંથી નવો વિડિયો કન્ટિન્યુ કરશું. એવું છે? યસ. ઓકે, કઈ વાંધો નહીં. તો એવું આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. અને પ્લસ કે ગઈકાલના વિડિયોમાં કોમેન્ટ મેં પૂછ્યું હતું કે સિયા બેબીનો વિડિયો તમને કેવો લાગે છે, ચોક્કસથી જણાવજો. તો તમારા બધાનો આન્સર હતો કે બહુ મસ્ત લાગે છે વિડિયો. થેન્ક યુ સો મચ. તમે આટલી પ્યારી કોમેન્ટ કરી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં. કેમ છીએ દીકરા? ત્યાં સુધી બધાને બાય. ગુડ નાઇટ તો અત્યારે હોય નહીં, ગુડ મોર્નિંગ.